છું આપણો મિત્ર મનસુખ આર્ટિસ્ટ અને સ્વાગત છે તમારા બધાનું મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આજે તમારી સમક્ષ સરસ મજાની એક વાત લઈને આવ્યો છું કે મિત્રો જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પોતાના જીવનની અંદર જેમ જેમ ઉત્તરોત્તર પ્રગતિ કરતો હોય, આગળ આવતો હોય ને સાહેબ, એવી રીતે એમને એમનું વતન છોડવું પડતું હોય છે. એમ કહેવાય કે એક વતન એમના વતન થી લઈને બીજા વતન એટલે બીજા શહેરમાં જવું પડતું હોય છે. સરસ મજાની વાત છે કે સાહેબ આ સમયને જ્યારે રજૂ કરીએ ને તો એમાં સમયને એકે સમયને એકે કાનો માત્ર નથી સાહેબ, પણ આજની આ વાત છે ને એને કાનો માત્ર મૂકવો પડે, કારણ કે એ જિંદગીની અંદર કાનો માત્ર મૂકવો પડે છે. એનું કારણ કે અત્યાર સુધી મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાના શહેર અથવા પોતાના ગામડાથી બીજા શહેરમાં નોકરી કરવા માટે, ભણવા માટે અથવા રહેવા માટે ત્યાં જાય છે, ધંધો કરવા, બિઝનેસ કરવા કે XYZ એક્ઝામ્પલ લઈ લો. કોઈ પણ કારણોસર એનું ઘર છોડવું પડે છે ને એ જાય છે. ઘરે પોતાના મા બાપ, ભાઈ બહેન બધાથી દૂર રહે છે મિત્રો. પણ મિત્રો જ્યારે એ ઘરે હોય ને એ ખુશી કઈક અલગ હોય છે, પણ જ્યારે એ જ વ્યક્તિ જ્યારે બીજા શહેરમાં કમાવા માટે જતો હોય ને સાહેબ, એ ખુશી નથી હોતી સાહેબ. કઈક આમ અલગ જ અહેસાસ થઈ જાય છે. કેમ કે સાહેબ તમે વાત કરો કે ઘરે હળી મળીને પોતાના પરિવાર સાથે રહેતો વ્યક્તિ જ્યારે બીજા શહેરની અંદર એમ કેવાય ઘરે કઈ પણ કામ ન કરતો હોય, જે વ્યક્તિ ઘરે આરામથી સવારમાં ઉઠતો હોય, સાંજ પડે તો સમયસર જમવાનું મળી જતું હોય, એ જ વ્યક્તિ મિત્રો બીજા શહેરમાં જઈને બધું કચરા પોતા કામ, આપણું રૂમનું કામ બધું આપણે હાથે કરવું પડે છે. જમવાનું સાહેબ એમ કેવાય કે બહાર ગોતવા જવાનું, આ ઘણી બધી એમ કેવાય કે એને મુશ્કેલીઓ પડતી હોય છે મિત્રો. આવી મુશ્કેલીઓ પડતી હોય ને પછી એ વ્યક્તિ વિચારતો હોય કે જયારે એને ઘરે જવું હશે ને ત્યારે એ જશે, ત્યારે કોઈની રજા ના લેતો. એમાં બે પ્રકારની કે મિત્રો એને ઘરે જવું હોય તો ભણતો હોય વિદ્યાર્થી તો રજા પડે એટલે ડાયરેક્ટ ઘરે. પણ મિત્રો જયારે એમ કેવાય કે જયારે નોકરી કરતો હોય વ્યક્તિ, ત્યારે એમ કેવાય નોકરીની અંદર તો સાહેબ કંપનીની અંદર જે રીતે રજા હોય એ રીતે જ ઘરે જવાનું. પણ સાહેબ નથી કેવાતું કે અત્યાર સુધી જે વ્યક્તિ પોતાની રીતે જયારે ઘરે જવું હોય ત્યારે જાય અને જયારે આવવું હોય ત્યારે આવતો હોય, એ જ વ્યક્તિ જયારે કંપનીમાં સાહેબ કામ કરતો હોય ને ત્યારે એમ કેવાય કે સરની કે આપણા ઉપરના જે પણ અધિકારી હોય એની રજા લેવી પડે સાહેબ, એવી ના ન જઈ શકે. મિત્રો જિંદગી પણ આવી જ કઈક છે. કેમ કે વતન છોડ્યું છે આપણે વતનને ભૂલ્યા નથી. એટલા માટે મિત્રો આ જે તહેવાર ને આવતા હોય ને એમાં મિત્રો બધા ઘરે જતા હોય, અમુક લોકો ન જતા હોય. પણ મિત્રો કહેવાનું એ કે જે વ્યક્તિ પરિવારથી દૂર રહી છે સાહેબ, અને પછી એમ કેવાય કે જયારે એને આવા તહેવારો આવે, જયારે કોઈ પ્રસંગ આવે અને જયારે એમ કેવાય કે એને ઘરે જવાની ખુશી સાહેબ કેવી હોય કે અનહદ લાગણી હોય, અનહદ પ્રેમ હોય સાહેબ. કે એમ વિચારતો હોય કે અત્યારે જઈશ અને પછી ઘરે જઈને મમ્મી પપ્પાને મળીશ, ભાઈ બહેનને મળીશ, જૂના મિત્રોને મળીશ, દાદા દાદીને મળીશ, કાકા કાકીને મળીશ. આ બધાને મળવાનો છે કઈક એમ કેવાય અનેરો ઉત્સાહ હોય, અનેરો આનંદ હોય. એ તો સાહેબ જે લોકો એ પોતાનું વતન છોડી, પોતાનું ગામડું અને પોતાનું શહેર છોડી અને બીજા શહેરમાં જે લોકો ભણવા કે જે લોકો નોકરી કરવા કે જે લોકો બિઝનેસ માટે આવ્યા છે ને સાહેબ, એને ખબર હોય છે કે વતનની મહેફિલ શું હોય. એટલે જ કહેવાનું મન થાય છે મિત્રો કે મહેફિલ છે વતનની, વતનની મહેફિલ, કે મહેફિલ છે વતનની. કે આ નાની એવી મહેફિલ માંથી જયારે બીજા શહેરમાં જવાનું હોય ને એ મહેફિલ જોવા માટે પોતાના વતનમાં પાછો જાય ને સાહેબ, એ આનંદ અલગ હોય છે, એ ખુશી અલગ હોય છે. પણ મિત્રો જયારે એ જ વ્યક્તિ જયારે પોતાના વતન નથી જતો અને જયારે જે શહેરમાં કામ માટે આવ્યો હોય, નોકરી માટે આવ્યો હોય, પોતાનું કરિયર બનાવવા માટે આવ્યો હોય સાહેબ, અને એ જ વ્યક્તિ અહીંયા હોય ત્યારે મિત્રો એ પણ એકલતા અનુભવતો હોય કે જિંદગીની અંદર
આજે એ તહેવાર મેં નથી મનાવ્યો, પણ આવનારા 5 વર્ષ પછી હું સારી રીતે મારા પરિવાર સાથે તહેવાર મનાવી શકીશ. આજે હું ઘરે નથી ગયો, પણ 2 મહિના પછી હું ઘરે જઈશ. કે સાહેબ હું આજે મારી પાસે એમ કહેવાય કે મારી પાસે સફળતા મને મળી નથી, કાલે 5 મહિના પછી સફળતા મળશે ને ત્યારે હું ઘરે જઈશ. સાહેબ આજે લોકો વતન છોડતા હોય ને સાહેબ, એનો નશો હોય છે. એ તો સાહેબ આ નશો તો જેમણે પોતાનું વતન છોડીને બીજા વતનમાં આવ્યા છે ને એમને જ ત્યાં નશાની ખબર હોય છે સાહેબ. અને નથી કહેવાતું કે મહેફિલમાં બેઠા હોય જ્યારે મિત્રો હારે, અને મિત્રો હારે જ્યારે મહેફિલ જ એક સરસ મજાની જામતી હોય, રોજ બરોજના મિત્રો સાથે બેઠતા હોય, સાંજ પડે ને 10 થી 15 મિનિટ મિત્રો મળતા હોય ને મોજ કંઈક અલગ હોય. અને પછી એમ કહેવાય કે ના છૂટકે જ્યારે બધા મિત્રો સાહેબ અલગ થાય અને પછી એમ કહેવાય કે એકે મિત્ર ન મળે ને પછી એકલવાયું જે બેઠવાનું થાય સાહેબ, બેહવાનું થાય, ત્યારે આપણને ખબર પડે છે કે શબ્દ શું છે, જીવન શું છે, અને આ જીવન જીવવાની રીત શું છે. એટલે મિત્રો જીવનની અંદર સમય ગમે એવો હોય, જીવનને જીવી કાઢવાનું છે આપણે સાહેબ. ભલે તમે એમ વિચારતા હોય કે આજે હું ઘરે નથી ગયો, પણ મિત્રો તમે અહીંયા જ છો, પણ અહીંયા પણ તમે જીવનને એવી રીતે જીવો કે અહીંયા પણ તમારી સાથે તમારા મા બાપ છે, અને ઘરે પણ એમ લાગવું જોવે તમારા મા બાપને કે ના મારી સાથે ઘરે મારો દીકરો કે મારી દીકરી છે સાહેબ. આવા સરસ મજાની સાહેબ નાનકડી એવી વાત હતી કે મહેફિલ વિનાની વાતો, વાતો વિનાની મહેફિલ. સાહેબ જ્યારે ઘરની અંદર પણ પરિવારની અંદર પણ એકબીજા ભાઈ બહેન મમ્મી પપ્પા ને જ્યારે એમ કહેવાય કે એકબીજા બધા બેઠા હોય જમીને જે વાતો થતી હોય, એ મજા કંઈક જિંદગીની સાહેબ અલગ છે. એટલે મિત્રો કહેવાનું એટલું જ છે કે ગમે તે જગ્યાએ તમે હો, કદાચ તહેવાર હોય કે ના હોય, પણ ગમે જગ્યાએ જ્યારે મનોરંજન હોય સાહેબ, ત્યારે તમે મોજ માણી લેજો. કારણ કે મિત્રો જીવનને જીવી કાઢજો.